સૌને હોળી ધૂળેટી પર્વની હાર્દિક શુભેચ્છાઓ। મારી ચેનલ સાથે બન્યા રહેજો। હોળી ધૂળેટી પર્વના ટોટલ વિડીયો મારી ચેનલમાં ઉપલબ્ધ છે। હોળી રશિયાના વિડીયો ઉપલબ્ધ છે, તે ખાસ જોજો। જય શ્રી કૃષ્ણ, જય જલારામ। કેમ છો બધા? બધા મજામાં છો? મારા બ્લોગ જોતા બધા મજામાં જોયું છે। આજના નવા બ્લોગમાં સૌનું સ્વાગત છે। અત્યારે અમે જઈ રહ્યા છીએ સંતેશ્વર મહાદેવ મંદિર ખાતે, જે વેલણની બાજુમાં આવેલું છે અને ત્યાં ખૂબ સરસ મહાદેવનું મંદિર આવેલું છે। બાજુમાં દરિયો છે, લાઇટ હાઉસ આવેલું છે। ચાલો આપણે સૌ સાથે મળીને મહાદેવના દર્શન કરીએ અને દરિયાની મજા લઈએ। લાઇટ હાઉસ પણ આપણે જવાની કોશિશ કરીશું। વિડીયોમાં બન્યા રહેજો। ચેનલ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ખાસ કરજો। માણકી સામે પડી છે, પેલીની બીજા નંબરની। ચાલો, તે અમારી માણકી। સોડાવ માતાજીનું મંદિર આવ્યું પહેલાં, ત્યારબાદ સંતેશ્વર મહાદેવ મંદિર આવશે। આપ જોઈ શકો છો બહારના પક્ષીઓ પણ અહીં ખૂબ આવે છે। અહીંયા સુંદર મસ્ત મોટું તળાવ આવેલું છે। જસ્ટ હું શૂટિંગ લેવા પહોંચ્યો હતા, ઉડી ગયા। જો આમાં બતક પણ છે, આ બ્લેક કલરનું દેખાય છે બતક છે। ફ્લેમિંગો અહીં બહુ આવે છે। ચાલો આપણે આગળ વધીએ। गई भैंस पानी में। अहीं भैंस स्नान करी रही है समूह में, आप જોઈ શકો છો। सुंदर तलाव में भैंस स्नान करी रही है। गया है संतेश्वर, खूब सरस दरियो है, खूब सरस नजारो है, आप જોઈ શકો છો। આવી મજા ગીર સોમનાથ સિવાય આપને ક્યાંય નહીં મળે। આપ જોઈ શકો છો સુંદર મજાનો દરિયો, ખૂબ સરસ નજારો છે। ચાલો મારી સાથે બન્યા રહેજો। અહીં આપણે નથી, સરસ સુંદર દરિયો છે। महादेव मंदिर, संतेश्वर महादेव मंदिर सामे लाइट हाउस देखाय छे। चलो આપણે ત્યાંની પહેલા વિઝિટ કરીએ, ત્યારબાદ આપણે સંતેશ્વર મહાદેવ આવીશું, ત્યારબાદ દરિયાની મજા લઈશું। ચાલો સામે લાઇટ હાઉસ છે જો। दोस्तों संतेश्वर महादेव નું મંદિર આવેલું છે। ચાલો આપણે સૌ સાથે દર્શનનો લાભ લઈએ।
ધીમે ધીમે આપ સૌએ દર્શન કર્યા. મંદિરની એક્ઝેક્ટ સામે દરિયો આવેલો છે, આપ જોઈ શકો છો. સામે જે બાઇક જાય છે ત્યાંથી આપણે કોડીનાર તરફ જવાય છે. આ મંદિર ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકાના વેલણ ગામની પાસે આવેલું છે. સામે આપ જોઈ શકો છો જે લાઇટ હાઉસ છે, ત્યાં અમે ગયા હતા, પણ બેડ લક કહી શકાય કે અત્યારે બંધ છે. જાહેર રજા હોવાના કારણે ખૂબ માત્રામાં પબ્લિક અત્યારે અહીં આવી છે. બધા પોતપોતાની રીતે આનંદ લઈ રહ્યા છે. આજે ધૂળેટી હોવાના કારણે ખૂબ માત્રામાં પબ્લિક છે અહીંયા. જુઓ સામે પણ લોકો એન્જોય કરી રહ્યા છે. નિહાળ્યું મંદિરની એક્ઝેક્ટ પાછળ ખૂબ મોટું પરિસર આવેલું છે. ચાલો એ પણ બતાવું આપને. જો ખૂબ મોટો ઘટાદાર વૃક્ષ છે, આવડું મોટું પરિસર છે. આ પરિવાર સાથે પિકનિક માટે પણ અહીંયા આવી શકો છો. ખૂબ સરસ ને સુંદર જગ્યા છે. એકદમ શાંત વાતાવરણ હોય છે અહીંયા. નો ટ્રાફિક. કોઈ જાતનો અહીંયા ટ્રાફિક હોતો નથી આડા દિવસોમાં. પિકનિક માટે ખૂબ સરસ જગ્યા છે. મંદિરની એક્ઝેક્ટ પાછળ આ પરિસર આવેલું છે. આ મહાત્માનું ઘર છે અહીંયા. તે લોકો પરિવાર સાથે રહે છે. સામે ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા છે, જે હમણાં ડેવલપ કરવામાં આવી છે. તડકો લાગે, મારા બાપુજીને હોળી લાગી ગઈ છે સરખેથી. 2 દિવસ પાણીમાં ખૂબ મજા કરી, પણ હવે અત્યારે ભારે પડે છે. આવતીકાલે એક્ઝામ છે ને ભાઈ, સ્કૂલ ચાલુ, વેકેશન પૂરું, 5 દિવસનું મિની વેકેશન પૂરું. જોઈ શકો છો એકદમ દૂર સુધી દરિયો દેખાય છે. બીજું એક ખાસ જણાવવાનું, જગ્યા ખૂબ સુંદર છે, આનંદદાયક છે. ફેમિલી સાથે પિકનિક કરવા આવી શકો છો. આડા દિવસોમાં અહીંયા કોઈ ટ્રાફિક હોતો નથી. તહેવારોમાં જરા ટ્રાફિક હોય છે. એક ખાસ સૂચના આપવાની કે અજાણી જગ્યા છે અને અજાણા પાણીમાં નાહવા ન પડવું, એ સાહસ ના કરવું. કે અજાણી જગ્યામાં આપને કોઈ અનુભવ હોતો નથી, અને પાણી છે, પાણીનો ક્યારેય ભરોસો ના કરી શકાય. અહીંયા આવો, આનંદ કરો, એ અલગ વસ્તુ છે. નાહવાનું સાહસ ના કરશો. હાય હાય ટાટા. Wow! Beautiful! આ વ્લોગ આપને કેવો લાગ્યો કમેન્ટ કરીને ખાસ જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ખાસ કરજો. નીચે એક હાઇપનું બટન આવે છે, તે પુશ ખાસ કરજો, જેથી કરીને આપણો વિડીયો હાઇપમાં રેન્કિંગમાં આવી શકે. સપોર્ટ ખાસ કરજો. આ ટાઈપના વ્લોગ મારી ચેનલમાં ઉપલબ્ધ હોય છે. ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.